નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યમ ગુજરાત ન્યૂઝ ચેનલ પર। ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીના જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 7મો દિવસ થઈ ચૂક્યો છે અને આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે। ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે અને સરકાર સામે આરપારની લડાઈ લડી રહ્યા છે। આંદોલનને શાંત પાડવા માટે ગાંધીનગરથી સરકારના પ્રતિનિધિઓ 2 વખત આંદોલન છાવણીએ પહોંચ્યા હતા અને ખેડૂતો સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને 2 વખત ઠુકરાવી દીધા છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે હવે મૌખિક આશ્વાસન નહીં ચાલે। જ્યાં સુધી સરકારમાં લેખિતમાં સત્તાવાર ખાતરી કે નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન સમેટી લેવામાં આવશે નહીં। મોરબીના જેતપુરમાં ચાલી રહેલા આંદોલનની પળે પળની અપડેટ મેળવવા માટે આપણી લક્ષ્યમ ગુજરાત ન્યૂઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। આ આંદોલનને અનોખી રીતે આગળ ધપાવવા માટે આજે આંદોલન સ્થળે એક વિશાળ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા આ કેમ્પમાં 7,000 બોટલ લોહી બ્લડ એકત્રિત કરી એક નવો રેકોર્ડ સ્થાપિત કરવાનો મોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલમાં આ આંદોલનને ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પણ ભારે જનસમર્થન મળી રહ્યું છે, જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ માંગણીઓ ક્યારે સ્વીકારે છે। આ સમાચાર અંગે તમારું શું કહેવું છે તેની કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।